વેપારીઓ માટે રાજ્ય સરકારનું રાહત પેકેજ જાહેર થયું। પૂરથી થયેલા નુકસાનના સર્વે પછી સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે। લારી ધારકો અને રાજ્ય સરકાર 7,500 રૂપિયાની સહાય ચૂકવશે। 40 ફૂટ સુધી દુકાનમાં નુકસાનની સરકાર 25,000ની સહાય ચૂકવશે અને 40 ફૂટથી મોટી દુકાનમાં નુકસાનથી 50,000ની સહાય ચૂકવવામાં આવશે। પાકી દુકાનોમાં નુકસાન માટે સરકાર સસ્તા વ્યાજ દરે લોન પણ આપશે અને 3 વર્ષ માટે 7% વ્યાજ દરે વેપારીઓને લોન આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે। તો લોનના અમુક રકમ અમુક સુધીનું વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે। વેપારીઓને રોકડ સહાય અથવા તો વ્યાજમાંથી એક પસંદગી કરવાની રહેશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કેબિનેટ પૂર્ણ થયા બાદ આ રાહત પેકેજની જાહેરાત કરી છે। આ પેકેજ સહાયમાં જે કોઈ લારી કે રેકડી ચલાવતા હોય અને જેમને લારી કે રેકડીમાં નુકસાન થયું હોય એવા લોકોને 7500 રૂપિયાની સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। જેની નાની કેબિન હોય 40 ફૂટ સુધીની એવા સૌ લોકોને 25,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મોટી કેબિનો જે 40 ફૂટથી વધુ હોય એવા લોકોને 50,000 રૂપિયાની સહાય કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પાકી દુકાનો જેની હોય એવા સૌ લોકોને 1 લાખ રૂપિયાની સહાય આ છેલ્લા 3 મહિનામાં જે લોકોએ જીએસટી રિટર્ન ભર્યું હશે એની કોઈ મર્યાદા નથી, પરંતુ જે જીએસટી રિટર્ન ભરતું હોય એવા લોકોને પાકી દુકાનમાં 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। જેમની પાકી દુકાન છે અને જીએસટી રિટર્ન ભરે છે તેમને સરકાર દ્વારા ખૂબ પ્રોગ્રેસિવ વિચાર રાખીને લોન આપવામાં આવશે। આ લોન પર 3 વર્ષ માટે 7%ના દરે વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ડાયરેક્ટ ચૂકવવામાં આવશે। જેનું જીએસટીમાં 7.5 લાખ સુધીનું ટર્નઓવર છે એવા વેપારીઓને 20 લાખ સુધીની લોન મળશે। વધુમાં વધુ એટલે કે સીધે સીધું આવા વેપારીઓને 5 લાખ રૂપિયા વ્યાજ સહાય એ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। 7.5 લાખથી 15 લાખનું જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 25 લાખ સુધીની લોન મળશે, જેમાં 8 લાખ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા તેમનું વ્યાજ ચૂકવવામાં આવશે। 15 લાખથી વધુ જેનું ટર્નઓવર છે એવા વેપારીઓને 30 લાખ સુધીની લોન આપવામાં આવશે। વધુમાં વધુ એટલે કે 10 લાખ રૂપિયા સીધા રાજ્ય સરકાર આવા વેપારીઓનું વ્યાજ ભરવાનો નિર્ણય લેવામાં આજે આવ્યો છે।